રામ રામ ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં? અરે માં ભગવતીના નવરાત્રીના નોરતા આલે છે ને બીજું નોરતું થઈ ગયું છે, પણ ઈયળ તમને કહું આપણને ધરાઈને ધાન નહીં ખાવા દે. અત્યાર સુધી તમને કહું એમાં દવા ખાતર બિયારણ ને ખેડ ને કેટલો ખર્ચો કર્યો છે, ખડ કાઢી કાઢીને તમને કહું મરી ગયા. પણ હવે વાહે તમને કહું ઈયળોએ ડૂસા કાઢીને જેટલી બધી ઈયળો આવી છે. તો ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે હિતેશભાઈ ઈયળોની કોઈ દવા આવે તો કયો ઈયળો ખાઈ જાય બધું. જો બહુ કાંઈ લાંબી ચિંતા કરવાનો કોઈ વિષય નથી કપાસમાં. અત્યારે જે ઈયળ આવી છે એનો શું કામ? કારણ કે આપણે જે કપાસ સોંપ્યો છે, ચાહે એટીએમ છે, જાદુ છે, અજીત છે, સંકેત છે, શેરાર છે, સાગર છે, મુંગટ છે, તિલક છે, 301 છે, હેરોનિકા છે, હેપી છે, મેજિક બોલ છે, રાશિનો છે, 659 છે, સ્વીપ છે, અરે કોઈ પણ પ્રકારની આપણે કપાસની વેરાયટી વાવી છે. તો એ કપાસની વેરાયટીનું પડીકું કેટલા ગ્રામનું હતું? 475 ગ્રામનું કપાસનું પડીકું હતું. 475 ગ્રામના કપાસની માલિપા 450 ગ્રામ કપાસ બીટી હતો, બરાબર છે. બોલગાર્ડ 2 હતો. હવે 25 ગ્રામ કપાસા જે છે એ નોન બીટીના હતા, એટલે કે એ 450 ગ્રામ બીટીને બચાવવા માટે થઈને તે 25 ગ્રામ કપાસા નાખ્યા હતા, જેથી કરીને એ ટેકનોલોજી હચવાઈ રહે અને આવનાર સમયની માલિપા આપણી ટેકનોલોજીનો લાભ મળે અને કુદરતની જે સાયકલ છે એ સાયકલ આમ ચાલુ રહે. એટલે કે જીવાતને ખાવા તો જોવે કે નહીં, એટલે ખાવા માટે એ 25 ગ્રામ કપાસા ભેગા તમને કોઈ નાખી દીધા છે 475 ગ્રામની માલિપા. એટલા માટે આપણને એવું લાગે છે કે કપાસના પાકની માલિપા ઈયળ આવી ગઈ છે. તમને ખ્યાલ હોય તો ખેડૂત મિત્રો, પેલા 450 ગ્રામ કપાસિયા આવતા હતા અને 120 ગ્રામનું અલગથી બસોળિયું આપતા હતા. બસોળિયું આપતા હતા ને 120 ગ્રામનું. એ શું હતું? ફરતી શેઢાકોર બોર્ડર સોંપવા માટે નું જ આપેલું હતું. આપણે શું કર્યું? થાળીમાં નાખ્યું, પડીકું તોડ્યું, થાળીમાં નાખ્યું, ઉપર તમને કોઈ દૂધના ટીપા નાખ્યા અને મૂકી દીધું તમને કોઈ ફ્રીજ ઉપર કે ગમે હારી જગ્યાએ છોકરા નો આંબે ને. શું કામ? માખ્યું મરી જાય આટું થઈને, માખ્યું જ મારી તમને કોઈ કપાસાથી. પરંતુ એ આપણે આપણી વાડીની ફરતી બોર્ડર સોંપવાની હતી, જેથી કરીને કુદરતની જે સાયકલ છે કે જીવાત આવવાની છે, એ પાકમાં લાગવાની છે, એ જીવાતને ખાવા જોઈએ જ તે, તો એ ખાવા જોઈએ ને એને માટે 120 ગ્રામની બોર્ડર કરવા માટે થઈ આપતા હતા. આપણે શું કર્યું? માખ્યું મારીને. હવે શું કર્યું છે? હવે વિજ્ઞાનનું એવું કીધું છે કે લાંબા સમય માટે ટેકનોલોજીને સાચવી રાખવા માટે થઈને હવે 25 ગ્રામ કપાસા અંદર ભેગા કરીને જ આપવા પડશે. અને અલગ અલગ કલરના નહીં, પાછા એક જ હરખા. નકર તમને કોઈ આપણે વૈજ્ઞાનિક કરતા તમને કોઈ હોશિયાર થઈ, નકર અલગ અલગ કપાસા હોય તો આપણે કાઢી લઈ. આ હે ને કે નોન બીટી ના રે ના સોંપો કે એમ કરીને આપણે કાઢી લઈ. પરંતુ એ જે 25 ગ્રામ કપાસા છે એમાં ચિંતા કરવાનો કોઈ વિષય નથી. પરંતુ વિષય ચિંતા કરવાનો એ છે કે એ આપણા પાકને બીટી કપાસને લાંબુ નુકસાન ન કરે. એટલા માટે આપણે અગમચેતીના પગલાં લેવા જરૂરી છે. ચાહે કપાસ તમે કોઈ પણ સોંપો હોય તો કઈ દવા નાખવી જોઈએ, કેટલા માપથી નાખવી જોઈએ, કઈ જીવાત મરશે નથી, કેટલા સમય માટે રિઝલ્ટ મળશે ને કેવું પરિણામ મળશે, સચોટ પરિણામ મળે કે નથી મળતું, અને કેટલા પંપ છાંટવા પડે આપણે એની માહિતી આપણે અત્યારે આપી દઈશું. એની પહેલાં ખાસ કરું મિત્રો, આપણો વિડીયો આવે છે આ રીતે સાંજે 7 વાગે. નવરાત્રી છે છતાં આપણે સાંજે 7 વાગે વિડીયો આવે છે. હું તમને કોઈ બહાર ગયો હતો ને વિડીયો ટાઈમે આવતા નહોતા, પણ હવે ટાઈમે વિડીયો આવશે. એટલા માટે અહીંયા સબસ્ક્રાઈબનું બટન છે, એ સબસ્ક્રાઈબના બટનને તમારે આમ કચાવીને દબાવી દેવાનું છે, એટલે સાંજે 7 વાગે તમને વિડીયો આવી જાય. હું જેમ ગળા તાણું છું ને એ ગળા નથી તાણતો, મારા બાપ તમારા માટે કાંઈક ને કાંઈક નવી વસ્તુ હું લાવ્યા જ કરું. કારણ કે હું તમને કોઈ હોજો માણસ છું, મને જ્યાં સુધી નવી વસ્તુનો શોખ એવો છે કે આ દવા આવી છે નવી, હા શું પરિણામ મળશે, અરે મારે જોવું છે. હું મારા ખેડૂતને ઓલે જાઉં ને દવાનો ડેમોન્સ્ટ્રેશન આપું, રિઝલ્ટ મળે તો હું ઉલ્લીને કહું તમ તારે, બરાબર. એવી જ રીતે આપણે ઉલ્લીને તમને કહેવાનું છે કોટેવા કંપનીનું ડેલિગેટ. કોઈ કંપનીનું? કોટેવા કંપનીનું ડેલિગેટ. પંપે 10 ml લખી આપી દેવાનું છે. થ્રિપ્સ, કથીરી અને ઈયળ ત્રણે એક સાફ ઘર ભેગી નહીં જાય. જેમ મહિષાસુરને માતાજી મારી નાખ્યો ને એમ આ દવા તમને કોઈ બધી પ્રકારની ઈયળને મારી નાખશે, એટલે તમને એમાં સારામાં સારું પરિણામ મળશે. પંપે 10 ml લખે. બીજું ગોદરેજ કંપનીનું ગ્રાસિયા ફ્લુક્સામેટામાઇડ 10%. પંપે 8 થી 10 ml લખે. ગમે એવી ઈયળ હોય, ગમે એવી તમને કોઈ થ્રીપ આવી ગઈ હોય કે ગમે એવી કથેરી આવી ગઈ હોય, 10 ml લખે તમે નાખો અને 16 ગુંઠાના વીઘા પ્રમાણે 4 પંપ છાંટી ગયો.
બરોબર 40 ગુઠાના 1 એકર પ્રમાણે તમે 10 પંપ છાંટી ગયો એટલે ઈયળ કુકડ થ્રિપ્સ બધું એકારે સાફ થઈ જાય. આપણને એમાં જોરદાર અને તાકાતવાળું પરિણામ આપણને મળે. બીજું ધાનુકા કંપનીનું લાનેવો ફ્લુક્સામેટામાઇડ અને બાયફ્રેથિન એટલે કે સફેદ મછરી મરી જાય, સાથે સાથે ઈયળ મરી જાય, થ્રીસ મરી જાય ને કથરી પણ મરી જાય. પંપ કેટલા નાખવાનું છે પર પંપે 15 ml લખે આપી દેવાનું છે. 10 થી 15 ml લખે, ઓછું હોય તો 10 ml લખે, વધારે ને મીડિયમ હોય તો 15 ml લખે નાખવાની. જોરદાર પરિણામ તમને આવશે આમાં હોય 100%. બરોબર, બધામાં 100% પરિણામ આવે મારા બાપરિયા. પછી આવશે સિન્જેન્ટા કંપનીનું સિમોડિસ આઇસોસાયક્લોસીરમ 9.2%. હવે આનું કામ શું છે કે ભાઈ આ કોક લીલી મછરી હશે, કોક ગળાની અસર હશે, બરાબર, ડોકા મોરડીની ઈયળ હોય, ફૂદામાં તમે આપણે ફૂલની મલપા ઈયળ બેહી ગઈ હોય, બરાબર છે કે ઝીંડવામાં ઈયળ જાતી હોય ને તોય મારી નાખશે. પંપે કેટલું આપવાનું છે? 15 ml લખી આપવાનું છે. ટેકનિકલનું નામ શું છે? આઇસોસાયક્લોસીરમ. કપાસના પાકની માલિપા ઈયળને રોકવા માટે જબરદસ્ત પ્રોડક્ટ છે સિન્જેન્ટા કંપનીની, બરાબર છે. પંપે 15 ml લખે. એક આવશે સહારા ઇન્ટરનેશનલ કંપનીનું નિકાવો. શું કામ ભાઈ? કે ભાઈ આની અંદર 2 ટેકનિકલ આવે છે. ક્લોરેન્ટ્રા એન્ટ્રા નિલિપોર 9.3% અને લેમડા સાયલોથ્રીન 4.6%. ZC ફોર્મ્યુલેશનની માલિપા, બરોબર, એટલે કે તમે દવા છાંટીને વજાવો વાહ તમારા ગુંદરીઓ નાખવાની જરૂર પડે નહીં એવી ટેકનોલોજી ને અદ્ભુત દવાનું આનું સંયોજન છે, મિશ્રણ છે. પંપે કેટલું? 10 ml લખે. કામ શું આપે છે આ વસ્તુ? કામ શું આપે છે? ડોકા મોરડીની ઈયળ હોય તોય મરી જાય, લીલી ઈયળ, ગુલાબી ઈયળ, લશ્કરી ઈયળ, કાબરી ઈયળ હોય તોય મરી જાય, બરાબર છે. ભીંડામાં હોય, રીંગણામાં હોય તોય મરી જાય, ચોળીમાં હોય, કોઈ પણ શાકબકલામાં હોય તોય તમને કોઈ મળી જાય, બરાબર. સિંગમાં નાખો તોય મરી જાય. અને ભેગું લેમડા સાયલોથ્રીન આવે છે એટલા માટે શું મરી જાય? ગુલાબી ઈયળ હોય કે ગમે ઈયળ હોય, એના ઈંડા હોય, બસ્સા હોય કે ફૂદા હોય, સારેની પેઢીને સાફ કરી નાખે, ઈયળને પણ સાફ કરી નાખે. ઘણી બધી દવાઓથી મોટી ટબ્બા રેખી ઈયળ મરે નહીં. આ નાખો મરી જાય. હું કામ ન મરે? તમે વીઘે 4 પંપ છાંટો છો હોળ ગુઠાના વીઘા પ્રમાણે અને પંપે 10 ml નાખો છો, ઘાટીને જાડી વ્યવસ્થિત છાંટી જશે, ભૂક્કા બોલાવી દેવું રિઝલ્ટ આવશે. બીજા નંબરમાં થ્રિપ્સ હશે તોય મરી જાય, કથીરી હશે તોય મરી જાય. એટલે આપણે જે કાંઈ દવા છાંટીએ છીએ, મોનો છાંટીએ છીએ, એસીબેટ છાંટીએ છીએ, પ્રોફેનો છાંટીએ છીએ, એની હારે નાખી દેવા તમતારે. તમે રોનફેન નાખો, ઉલાલા નાખો તમતારે, પ્રોક્લેમ નાખો, પોલો નાખો તમતારે, આપણે એકતારા નાખો તમતારે, એની હારે તમતારે હાલે. ગમે એની હારે આ દવા ભળી જાય. આપણા હાડુભાઈની ઘોડે, આપણો જો કે મારો હાડુભાઈ તો હારો છે, ગમે ના ભળી જાય, બરોબર, એમ આપણા હાડુભાઈની ઘોડે તમને કોઈ ગમે ના 10 ml નાખો ભળી જાય. ઘણા ખેડૂત મિત્રો પૂછે છે કે ટોલ ફેરેને હારે હાલે, શું કામ ન હાલે? ટોલ ફેરા તમે નાખો, બરોબર, એક જ દવા ને બધી જીવાત સાફ થઈ જાય. પંપે તમારે 50 ml નાખવાનું. આ બંને વસ્તુ નાખી દો એટલે કપાસના પાકની માલિપા એક પણ પ્રકારની ઈયળ તમને જોવા મળે જ નહીં, એક પણ પ્રકારની સાસરી મછરી જોવા મળે નહીં, અને રિઝલ્ટ તમને જોરદાર હોય 100% તમને મળે છે. હવે વાત કરી દી ઓરિજિનલ અને ડુપ્લિકેટની, કે ભાઈ સહારા કંપનીનું તમને મટીરિયલ મળતું હોય અને એ નીચા ભાવથી મળતું હોય એટલે સમજી લેવાનું કે આમાં કાંઈક મોટી રમત રમાઈ ગયેલી છે, કારણ કે ભાવ ફેર હોય પણ કેટલો હોય? 25-50 રૂપિયાનો હોય, કદાચ પાણા મારવાની દ્રષ્ટિએ પણ તમને કોઈ 100 રૂપિયાનો ફેર પડે, પણ કાંઈ 200 કાંઈ 500 રૂપિયાનો ફેર પડે નહીં. જેમ ધ્રોલની માલિપા તમને કહું પ્રાઇઝર ડુપ્લિકેટ પકડાનું હતું, એવી જ રીતે તમારા નજીકના વિસ્તારની માલિપા ડુપ્લિકેટ વસ્તુ વેચાતી હોય તમને ખબર પણ ન રહે, બરાબર છે. એટલા માટે પાકા બિલથી તમારે માલ લઈ લેવાનો અને જ્યાં ભાવમાં બહુ લાંબો મોટો ફેર પડે ના, આપણે રામ ને સીતારામ કરી દેવાનું, નહીં લેવાનું આપણે, બરોબર છે. આપણને પૂરા ભાવથી ભલે મળે, પણ રિઝલ્ટ આપણે જોવે. એટલા માટે આપણે સારી દવાઓની ભલામણ કરતા હોઈએ છીએ. આ એકેય કંપની મારા બાપાની નથી. હું તમને આની ફક્ત ને ફક્ત માહિતી આપું છું. આ દવા મારી એકલી જ દુકાને મળે એવું હું નથી કહેતો. ક્યારે તમને તમારા તાલુકામાં, ગામમાં, જિલ્લામાં ને હરેક ઠેકાણે મળી જાય. હું કામ ન મળી જાય? રોકડા રૂપિયા લઈને જાઓ તમે તારે, બરાબર. ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય છે કે હિતેશભાઈ તમને ભાવ કહેવામાં વાંધો શું છે, પણ મેં તમને આજે આ ભાવ કીધો હોય, બરોબર. તમે મારો વિડીયો 2 વર્ષ પછી કે 3 વર્ષ પછી જોયો હોય અને એમાં ભાવ વધઘટ થયો હોય, તમે શું કહો કે હિતેશભાઈ તમે તો વિડીયોમાં આ ભાવ કહેતા, પણ તમને એ ખ્યાલ ન રહ્યો હોય મારા બાપ, બરાબર છે. કારણ કે ખેડૂત જેવી ભોળી નાચ દુનિયામાં ક્યાંય નહીં હોય.
બરાબર છે. તમને એ ખ્યાલ ન રહ્યો હોય કે આ કેટલા મહિના પહેલાનો હતો, કેટલા વર્ષ પહેલાનો હતો કે કેટલા દિવસ પહેલાનો વિડીયો હતો. એટલા માટે મારું કામ છે તમારી સુધી સારા ટેકનિકલોની તમને માહિતી આપવાનું અને હું આપતો જ રહીશ. બરાબર છે. બાકી જે ખેડૂત મિત્રોને કપાસ લાલ થતો હોય, પીળો પડતો હોય, સુકાતો હોય, વયો જતો હોય, બરાબર, એ હરેક ખેડૂતને મારી નમ્ર વિનંતી છે કે તમે તારે એને પાલર પાણી પાઈજો. પાલર પાણીની માલિપા જો તમે કાર્બન નાખશો તમે, બરાબર છે, જે આપણે અર્બન આવે છે ASL વાળાનું વીઘે 500 ગ્રામ લખીએ તો તમારો કપાસ લાલ થવાનો પ્રશ્ન મળી જાય, પીળો થવાનો પ્રશ્ન મળી જાય, ખાખરી જવાનો પ્રશ્ન મળી જાય. બરાબર છે. અને એકદમ લીલો હેમાળા રેખો કોઈ જશે. કોઈ પણ ખાતરની હારે મિક્સ કરીને આપી શકો છો અથવા બાસાલીને આપણે પાણી સાથે પાઈએ છીએ તો એમ પણ તમે પાણી સાથે પાઈ શકો છો. બરાબર છે. એમ છતાં તમે કોઈ પણ દવા છાંટો અને એની સાથે જો ફૂગનાશક દવાની માલિપા વાત કરી કે તમે કોસાવો પ્રાઇમ પંપે તમે 35-40 ml નાખી દો તો પણ હાલશે. ગોદરેજ કંપનીનું બિલિયર્સ આવે એ પણ તમે છાંટો તો પણ હાલશે. ગેલેલિયો વે આવે છે ફૂગનાશકમાં, એ પણ છાંટો તો હાલે. પછી પ્રાયક્ઝેર આવે છે તમે ઓરિજિનલ લો ફૂગનાશક તરીકે, એ પણ તમારા પાકની માલિપા હાલે છે. બરાબર છે. પરંતુ હવે નવો વિડીયો ન આવે ત્યાં સુધી મને રજા આપજો, કારણ કે ગળું બોલી બોલી મારું બેહી ગયું છે ને તમને કહું પાછા ગરબા રમવા જવાનું એટલે ટાંટિયા દુખવા મળે તમને કહું. એટલે વળી પાછા તમને કાલના વિડીયોમાં મળીએ. ત્યાં સુધી રજા આપો. રામ રામ. જય જવાન, જય કિસાન.